કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો અને મજામાં જ રહેવા જોઈએ. તો સ્વાગત છે તમારું ફરી પાછા મારા વ્લોગમાં. તો હું આવ્યો છું અત્યારે વાડી આવ્યો છું મારી, અને જો બધામાં પાણી ભરાઈ ગયા. માંડવીને તો પૂરું થઈ ગયું હે હાવ. જો આખા ખેતરમાં દૂર સુધી પાણી જ છે. જો માંડવીનું તો હાવ પૂરું થઈ ગયું છે. કાંઈ નથી ઓણું. આ વખતે કંઈ પણ કાઢ્યા જેવું જ નથી માંડવીમાં. આખી માંડવીનું પૂરું થઈ ગયું છે. કાંઈ નહોતું અને વરસાદ આવી ગયો. આખી માંડવીની સિઝનનું આખું બધી પૂરું થઈ ગયું. માંડવીમાં કંઈ કાઢ્યા જેવું નથી અત્યારે. ખરેખર આ વખતે કાંઈ નથી માંડવીમાં. માંડવી હાવ પૂરી થઈ ગઈ. અમને હતું આશા હતી કે થોડું ઘણું થઈ જાય તો કદાચ દિવાળી પૂરતું સારું વરસ થઈ જાય એમ, પણ માંડવીમાં જ કંઈ નથી. તો હવે આમાં કુદરતની કળા જેવી ને જેવું સારું લાગ્યું. શું કહે કે વધારાનું આવે નહીં અને નકામું હોય એ રહી નહીં કોઈ દી. એને જેવું જ થઈ ગયું બધું. આખે પાણી થઈ ગયું બધું. કંઈ કાઢ્યા જેવું નથી. જોકે કાંઈ નહીં તો ભલે માંડવી ના થયાત ને કદાચ ગાય ભેંસનું ખાવાનું થઈ જાત, નિરણ પૂરો આપણે કહીએ ગુજરાતીમાં, એ થઈ ગયો તો એટલું ઘણું હતું. પણ ભગવાનને એ પણ મંજૂર નહોતું, એ પણ લઈ લેતું હે. જેવી મરજી ભગવાન તારી, બીજું હું. જો બાકી તો બધું ભરાઈ ગયું છે ખેતરમાં. આ વખતે કંઈ નથી, કાંઈ નહીં. અત્યારે હું અહીંયા બેઠો છું, મારે ખાટલે બેઠો હું. જો અહીંયા બધામાં પાણી જ ભર્યું છે. આ જોઈ લો તમે. કાંઈ નથી પાથરામાં. માંડવી હતી એ પણ બધું જતું રહ્યું હોય. હાવ પૂરું થઈ ગયું. આ સિઝનમાં કંઈ પણ છે જ નહીં. આ જો બાજુમાં અહીંયા તો તળાવ જેવું ભર્યું છે. જોતા જ લાગે કે જાણે નદી હોય એવું. તો ગાઈસ આ જોઈ શકો છો, અમારે કુવી છે. ટૂંકમાં શું કે આપણે વાયુ કહીએ ને એવી જ છે. એ આખી ભરાઈ ગઈ છે જો વરસાદની. આખું બધી ભરાઈ ગયું છે. આ જો અહીંયા બોરડી હતી એ પણ પડી ગઈ છે પવનના લીધે. વરસાદના હિસાબે એ પણ પડી ગઈ. અહીંયા જો અહીંયા આ બધા ખેતરો ભરેલા છે. વરસાદનું કંઈ નક્કી જ નહોતું ને ઓચિંતાનો આવી ગયો. બધું આખું ભરી દીધા ખેતરો ને બધું. ને મને એક વાત નથી સમજાતી કે જો સરકાર છે એ ખુદનું કરશે બરોબર. જો કે અહીંયાથી કંઈ પણ ખેતરનો પાક હશે ખેડૂતોનો, એ યાર્ડમાં દેવા જશું તો ત્યાં 2 ગણો ભાવ લે છે. જો કે 1000 રૂપિયા હશે ત્યાં આપણે 3000નો ભાવ લેશે બરોબર, આપણે યાર્ડમાંથી લેવા જશું તો. હવે અહીંયાથી ખેડૂત મિત્રો ગમે પાક લઈ અને ત્યાં દેવા જાહે તો ત્યાંથી 2-2.5 ગણો ભાવ નીચે કરી અને પછી આપશે આપણે. તો આ ખેડૂતનું તો કંઈ છે જ નહીં ને એમ. ખેડૂત ખોટી મહેનત કરી અને બધાને શું કહે કે આપણે અનાજ અને દાણો આપે છે, તો એ કંઈ ખેડૂતની તો કંઈ વેલ્યુ જ નથી એમ. ટૂંકમાં સરકારની કંઈ વેલ્યુ જ નથી એમ. ખેડૂતો તો ખાલી બસ એની રીતે પકાવે, મહેનત કરે, એ જ છે. બીજું તો કંઈ છે જ નહીં. ખરેખર યાર, ખેડૂત માટે આ ત્રાસ છે. આ ખેડૂત માટે આવી રીતે ના હોય કોઈ પણ. આ જોવું છે યાર, ખેતરો આખા ભરાઈ ગયા છે. આમાં ખેડૂતો શું કરે? આમાં કંઈ વળતર જ નહીં. આ જો ગાઈઝ, અમારા કાકાનું ખેતર બતાવો, એને ભર્યું છે, અમારે ભરેલા છે આખા ખેતર. કંઈ પણ ખાલી નથી. આમ જોતા થોડું ઘણું અત્યારે કેટલા 24 કલાક જેવોથી વરસાદ હજી થોડોક ઓછો છે એટલે થોડું ઘણું સુકાઈ ગયું છે. પણ જો હજી બધું ભરેલું જ છે. જો અહીંયા બધું ભર્યું છે, આ ભર્યું છે, વાં ભર્યું છે, વાં મારી ખેતર છે, ત્યાં પણ ભરેલું જ છે પાણી.
આમાં બધામાં ભરેલું જ છે, આમાં કંઈ પણ નથી વધ્યું. હવે જો અહીંયા પણ કંઈ વધેલું જ છે જ નહીં. આખું પૂરું જ થઈ ગયું છે. અહીંયા માંડવી આવી ગઈ છે, જો તરે છે બધામાં. આમાં કઈ રીતે બધું ભેગું કરવામાં કંઈ ખબર જ નથી પડતી. ખરેખર યાર, કેવી કુદરતની કળા. હું કઈ રીતે પાણીમાં ચાલીને જઈ રહ્યો છું. જો એટલું પાણી છે બધામાં. કયા રસ્તે જવું એ પણ અહીંયા કંઈ ખબર નથી પડતી કે કઈ રીતે ચાલવું હોય. એવું આખું પાણી ભરાઈ ગયું છે. તો હવે પછી આમાં વિચારી લો કે આમાં માંડવીનું શું હાલત જ રહી એમ ટૂંકમાં. આખું બધી ભરાઈ ગયું છે. જો હરણ છે, અહીંયા પાણી આખી ભરાઈ ગઈ છે.